નમસ્કાર દર્શક મિત્રો, આઈજીઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાનોલીના એક ગામમાં પરપ્રાંતીય હવસખોર બન્યો। બાળકીને રમાડવાના બહાને લઈ જઈ 10 માસની બાળકી ઉપર હવસ સંતોષતા બાળકીની હાલત લથડી। માતા બાળકીને સારવાર માટે સિવિલમાં લાવી। પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમને દબોચ્યો। ચાવજ ગામે ખેતરોની વચ્ચે ગેરકાયદેસર મળમૂત્ર એકત્ર કરવા માટે તળાવ ઊભું કરાવ્યું। દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્ય અને રોગચાળાની દહેશતના પગલે લોકો મેદાનમાં। પાણી પણ ગંદુ અને દુર્ગંધવાળું આવતા લોકોનો હોબાળો। પોલીસ અને જીપીસીબી ઘટના સ્થળે। સોસાયટી વિસ્તારોના પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી શરૂ કરાઈ। ભરૂચમાં હોમગાર્ડ જવાન 2 સંતાનનો બાપ હોવા છતાં સગીરાને પીખી નાખી। સગીરા સાથે દુષ્કર્મ બાદ ફોટા અને વિડિયો કરી બાળકીને મોકલતા મામલો આવ્યો સામે। પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની કરાઈ ધરપકડ। ભરૂચના ચાવજ ગામે રોડ ટચ ખેતરોની વચ્ચે ગેરકાયદેસર રીતે 20 ફૂટ ઊંડું તળાવ ખોદી તેમાં ભૃગુ વેસ્ટ સર્વિસ નામના ટેન્કરો રોજ 15 થી 20 ખાલી થતા આવ્યા છે। ગેરકાયદેસર ખોદેલા તળાવમાં ભરૂચની વિવિધ સોસાયટીઓમાંથી પ્રાઇવેટ ખાળકુવાના મળમૂત્ર ટેન્કરોમાં ભરી લાવી 2500 થી 3000 રૂપિયા વસૂલી ટેન્કરમાં ભરેલા મળમૂત્રનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાના બદલે તમામ મળમૂત્ર ચાવજ ગામ નજીક ખેતરોની વચ્ચે મોટું તળાવ ખોદી તેમાં સોસાયટીઓમાંથી ટેન્કર મારફતે મેળવેલું મળમૂત્ર એકત્ર કરી હવા પ્રદૂષણ પર્યાવરણને નુકસાન થાય તેવું કૃત્ય કરતા અને આજુબાજુમાં હવા પ્રદૂષણના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળતા રહીશોએ ચામડીના રોગોની પણ બૂમ ઉઠી હતી। ગંભીર પ્રકારનું રોગચાળાએ માથું ઉંચકતા આ વિસ્તારમાં સ્થાનિક શૈક્ષણિક શાળાઓ ધાર્મિક સ્થળો પણ આવેલા છે। સોસાયટીના બોર્ડોના પાણી પણ અત્યંત દુર્ગંધ અને પ્રદૂષિત વાળા આવતા આખરે આજુબાજુની સોસાયટીના રહીશોએ સ્થળ ઉપર પહોંચી 2 ટેન્કરોને રોકી ભારે હોબાળો મચાવતા આ ટેન્કરો ખાલી કરવાની જગ્યા નગરપાલિકાના પૂર્વ ચીફ સેક્રેટરી ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાસિયાએ કહ્યું હોવાનું પણ સામે આવ્યું છે। જોકે તળાવ મળમૂત્રથી ઉભરાયેલું જોઈને આજુબાજુના રહીશોએ પણ જીપીસીબી અને પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે દોડી આવી મળમૂત્ર ભરેલા 2 ટેન્કરો પોલીસે ડિટેન કર્યા હતા, જ્યારે જીપીસીબીએ આજુબાજુની સોસાયટીના રહીશોના પાણીના સેમ્પલો પણ લીધા છે અને જીપીસીબીના રિપોર્ટ બાદ સી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। ત્યારે જીપીસીબી પણ મોડે પણ જાગ્યું હોય અને ગ્રામજનોના વિરોધ બાદ જાગ્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। जैसा कि आपने यहाँ पे विजिट किया, देखा कि यहाँ पे बहुत गंदा पानी है और ये भी यहाँ पे जो है जो घरों का जो पानी गंदा पानी निकलता है जिसको खाड़कुआ कहते हैं, वो पानी यहाँ पे कलेक्ट हो रहा है, जिससे हमारे बच्चों को यहाँ से जब हवा चलती है तो इतनी ज़्यादा स्मेल आती है कि हमारा घर में रहना मुश्किल हो जाता है। और ये गंदे पानी से बहुत तरह की डिजीज़ भी हो सकती है जिससे हमारे बच्चे इससे इफेक्ट हो सकते हैं। तो हमने इसके लिए यहाँ पे एक्शन लिया। हम यहाँ पे जो भी यहाँ पर नगर पालिका है या जो भी इससे रिलेटेड है, हम उससे रिक्वेस्ट करते हैं कि यहाँ पे एक्शन ले और ये खाड़कुआं जो है वो यहाँ से तत्काल बंद कराएं। और यहाँ पे अभी तो आप यहाँ देख सकते हैं कि 2 ऑलरेडी टैंक लगा हुआ है, लेकिन एवरी डे यहाँ पे जो है मतलब 10 से 15 टैंक खाली ही होता है। तो आप अंदाजा लगा सकते हैं कि अगर 10 से 15 टैंक का पानी गंदा पानी यहाँ पे स्टोर हो रहा है तो हमारी क्या स्थिति हो सकती है। दूसरी बात ये है कि जो हमारे घर में पानी आ रहा है, जिसको जो स्वच्छ पानी जो हम पीते हैं, वो पानी भी यहाँ के गंदगी की वजह से उसका भी इफेक्ट उस पर भी पड़ रहा है। तो जो पानी हम यूज करते हैं उसमें भी बहुत स्मेल आती है। तो हम यही चाहते हैं कि इस पे एक एक्शन लिया जाए और यहाँ पे जो भी नगर पालिका है या जो भी इससे रिलेटेड है वो इस पे प्लीज एक्शन ले। हमने कई बार यहाँ पे ग्राम पंचायत में भी शिकायत की पर कोई एक्शन नहीं लिया गया, इसलिए आज हम मीडिया के थ्रू ये बात सरकार को कहना चाहते हैं, यहाँ के स्टेट गवर्नमेंट को कहना चाहते हैं कि प्लीज डू एक्शन ओवर हियर। यहाँ पे प्लीज एक्शन लीजिए, अदरवाइज अगर हम बीमार हो जाएंगे, हमारे बच्चों को कुछ होगा तो हु विल बी रिस्पॉन्सिबल फॉर दिस? प्लीज काइंडली आंसर मी। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીની સગીર વયની દીકરી ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ 2-3 દિવસ પછી અંદાજે 23/7/2024 થી આરોપી અવારનવાર પીછો કરતો અને તારીખ 27/7/2024 ના રોજ
છડી નોમના દિવસે બપોરના આશરે 3 વાગ્યાના અરસામાં ભોગ બનનાર સગીરા તેની દાદીના ઘરે વોશરૂમ માટે ગઈ હતી. ત્યાં વોશરૂમ કરી નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે દરમિયાન જ આરોપી હેમંત સુરેશ રાણા અચાનક આવી સગીર બાળાને પાછળથી પકડી લઈ તેની કપડાં ઉતારીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના શારીરિક અડપલા કરવા સાથે તેના ફોટા અને વિડીયો પણ કર્યા હતા અને સગીરાને મોકલી તેને બ્લેકમેલ પણ કરતો હોય અને ધાક ધમકી પણ આપતો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એ ડિવિઝન પોલીસે બળાત્કાર, પોક્સો સહિતની કલમો મુજબ હેમંત સુરેશ રાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આરોપી હોમગાર્ડ જવાન હોવાનું પણ સામે આવ્યું છે અને 2 સંતાનનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે તેણે અન્ય સગીરાઓને ભોગ બનાવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બનનારની માતા બાળકીને લઈ નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય 27 વર્ષીય દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને ઘણી વખત રમાડતો અને રમાડવા લઈ જતો. ગઈકાલે સાંજના સમયે ભોગ બનનારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી હતી. તે દરમિયાન નરાધમ દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ ગયો હતો. તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીને રડવાથી અવાજથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકીને ભાગી ગયો હતો. બાળકીને માતાએ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગો ઉપર ગંભીર પ્રકારની ઈજા હોય તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌપ્રથમ નજીકના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બાળકી ઉપર દુષ્કર્મ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈએ પણ ભોગ બનનારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી સારવાર અપાવવા સાથે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈ નરાધમ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી બાળકી અને નરાધમનું પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકીઓ પણ હવે રમાડવા આપવી જોખમકારક સાબિત થઈ રહી હોય તેવા કિસ્સો સામે આવ્યો છે. નરાધમે ઘણી વખત રમાડવા અને ચોકલેટ આપવાના બહાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકીને રમાડતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે અને આખરે બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતા હવે બાળકીઓને રમાડવા આપવા જોખમકારક સાબિત થઈ રહ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય, રચના, કૌશલ્ય, વાદ, કલા ઉત્સવ તથા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્ય રજૂ થાય તેવા કાર્યક્રમો CRC કોઓર્ડિનેટર મિત્તલબેન પુવાર તથા નબીપુર કુમાર શાળાના શિક્ષકો લુહાર, જંગાર, પગુથણ, હળદર અને ઉમરા ગામની શાળાઓના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરતા તેમના ઇનામ એનાયત પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત 102.30 કરોડના ખર્ચે 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ 102 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ 102.30 લાખના હોય, આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ 1000 જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે, એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને
અપીલ કરું છું. ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ સુરભી સોસાયટીમાં રહેતા સુકેતુ કુમાર પરમાર નાઓએ ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગત તારીખ 16/9/2024 ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં મોબાઈલ ફોનથી ફેસબુક આઈડીથી મુંબઈ પ્રિન્સની છોકરી શેખ મહેરોનો ફોટો હોય જેથી તેને મેં લાइक એટલે કે ફરિયાદીએ લાइक અને કોમેન્ટ કરેલ. તેમાં ફરિયાદીએ લખેલ કે હા ये પોસ્ટ अच्छा लगता है, જેથી બીજા દિવસે સામેથી કોમેન્ટનો રિપ્લાય આવેલ અને મેસેજથી નીચે લિંક મોકલી હતી અને આ આઈડી ખોલતાની સાથે જ વોટ્સએપ ખુલી ગયું હતું અને મેસેજ આવેલ ટેગ તમારી 30 લાખની લોટરી લાગી ગઈ છે, તમારા ખાતામાં જમા કરાવવા હોય જેથી તમારા બેંક એકાઉન્ટનો નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો વોટ્સએપ ઉપર આપો અને રોયલ ફાઉન્ડેશનનું ફોર્મ પણ મોકલેલું હતું. અલગ અલગ ગૂગલ પે, ફોન પે તેમજ પેટીએમના નંબરોથી ભેજા બાજુએ મેળવેલ લોટરીની રકમમાં આશરે 1,65,000ની છેતરપિંડી કરી હતી. લોટરીની લાલચ ખોટી હોવાનું સામે આવતા આખરે ભોગ બનેલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સાયબર ફ્રોડ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ પાર્કમાં રહેતા રૂપાદેવી શાહે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાંથી તેમના પતિ અરણજીત શાહનું કારમાં આવેલા 3 અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યું હતું અને રૂપિયા 2 લાખની કિંમતની તેઓની કાર પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. અરણજીત શાહ કલર કામનો કોન્ટ્રાક્ટ રાખે છે ત્યારે સફેદ કલરની સ્કોર્પિયો કારમાં આવેલા 3 અજાણ્યા ઈસમો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાનોલીના એક ગામમાં પરપ્રાંતીય હવસખોર બન્યો. બાળકીને રમાડવાના બહાને લઈ જઈ 10 માસની બાળકી ઉપર હવસ સંતોષતા બાળકીની હાલત લથડી. માતા બાળકીને સારવાર માટે સિવિલમાં લાવી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમને દબોચ્યો. ચાવસ ગામે ખેતરોની વચ્ચે ગેરકાયદેસર મળમૂત્ર એકત્ર કરવા માટે તળાવ ઊભું કરાવ્યું. દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્ય અને રોગચાળાની દહેશતના પગલે લોકો મેદાનમાં. પાણી પણ ગંદુ અને દુર્ગંધ વાળું આવતા લોકોનો હોબાળો. પોલીસ અને જીપીસીબી ઘટના સ્થળે. સોસાયટી વિસ્તારોના પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી શરૂ કરાઈ. ભરૂચમાં હોમગાર્ડ જવાન 2 સંતાનનો બાપ હોવા છતાં સગીરાને પીખી નાખી. સગીરા સાથે દુષ્કર્મ બાદ ફોટા અને વિડીયો કરી બાળકીને મોકલતા મામલો આવ્યો સામે. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની કરાઈ ધરપકડ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.